હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું 80 ગુણનું જે પેપર છે, આ પેપરનું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને ધોરણ 6 ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, અને હા, તમારે કોઈ પણ વિષયમાં તકલીફ હોય તો તમામ વિષયના વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં વિડીયો લેક્ચર છે જે તમે ફ્રીમાં મેળવી શકશો, બરાબર। તો ચાલો પહેલા આપણે પાઠની સમજૂતી લઈએ। તો તમારે 80 માંથી 80 ગુણ મેળવવા છે કે નહીં? ચલો હા કે ના મને ચોક્કસથી કમેન્ટ કરો આ વિડીયો કેવો લાગ્યો। અને વિદ્યાર્થી મિત્રોની માંગ હોય છે પ્રથમ પરીક્ષાના પેપર સેટ, તો એ પણ તમને મળશે। ક્યાંથી મળશે હું જણાવું। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। એનિમિયા શાની ઉણપથી થતો રોગ છે? આયર્નની। ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા શાનો ઉપયોગ થાય છે? આયોડિનનું દ્રાવણ। વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય છે? બેરી। નીચે પૈકી કયો પદાર્થ ચળકાટ ધરાવે છે? તાંબુ। નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી? ચોક। ત્યાર પછી નીચેના પૈકી કયો પદાર્થ પાણી પર તરે છે? બરફ। ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? ચાણી। અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? ઉપણવું। મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? બાષ્પીભવન। પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કામ કરે છે? દલપત્ર, કારણ કે મિત્રો એ કેવો ભાગ હોય છે? રંગીન ભાગ હોય છે। હવે તમારી જે માંગ હતી કે સર અમારે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર સેટ તૈયારી કરવા માટે જોવે છે, તો આ પેપર સેટ અમને મળશે? તો કે હા, સોલ્યુશન સાથે તેમજ પ્રેક્ટિસ પેપર બી હશે। તો આ બધું જ તેમજ આ તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર આપને બધું જ, ચલો આ પેપર સેટ છે, એમાં 30 થી વધુ પ્રશ્નપત્રો છે। ઓકે, તો આ બધું આપણે વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લેજો। ત્યાં તમને લાખો વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી છે, તો તમે બી કરી લો। તો ત્યાં તમને 3 થી 12 ધોરણ સુધીના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો મળી જશે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ મળી જશે। ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, એકમ કસોટીના અત્યાર સુધી લેવાયેલા 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ માની લો કે 6ઠ્ઠું છે, પસંદ કરી જે તે વિષયમાં ડાઉટ છે એ વિષયના પાઠવાઇઝ વિડીયો સોલ્યુશન કરી શકો, અથવા તો તમારા મિત્રોને પણ તમે જાણ કરો, 12 ધોરણ સુધી ઉપયોગી છે। ક્લિયર? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। હવે તો આપણે ક્યાં હતા? દલપત્ર હતા ને? ઓકે, ચલો નીચે પૈકી કયા ભાગ આગળ મિજાગરા સાંધો છે? ઢીંચણ। નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થી છે? નાક। વ્યાખ્યા આપો ગમે તે 4 ત્રુટિજન્ય રોગો। આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે। પારભાષક પદાર્થો, જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં, તેમને પારભાષક પદાર્થો કહે છે। બાષ્પીભવન, પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે। સંતૃપ્ત દ્રાવણ, ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં, તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે। સાંધો, આપણા શરીરમાં 2 કે તેથી વધુ હાડકાં જ્યાં જોડાય છે તે જોડાણને સાંધો કહે છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો, 10 ગુણ। આહારના મુખ્ય પોષક તત્વો ઘટકો કયા કયા છે? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો। ગોઈટર કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે? તો ગોઈટર આયોડિન ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે। પદાર્થ કોને કહેવાય? કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય। એકબીજામાં ન ભળે તેવા 2 પ્રવાહી મિશ્રણ જણાવો, પાણી અને કેરોસીન। સંતૃપ્ત દ્રાવણમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળવા માટે શું કરવું પડે? તો એમને ગરમ કરવું પડે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક ઘટકો કયા કયા છે?
તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક ઘટકો સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, ક્લોરોફિલ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છે. ક્ષુપનું પ્રકાંડ કેવું હોય છે? ક્ષુપનું પ્રકાંડ મજબૂત પરંતુ બહુ જાડું હોતું નથી. સ્ત્રી કેશરના ભાગોના નામ આપો. પરાગાસન, પરાગવાહિની, બીજાશય. વંદો કઈ રીતે દ્વારા હલનચલન કરે છે? તો વંદુ જમીન પર ચાલીને, દિવાલ પર ચડીને તેમજ હવામાં ઉડીને પ્રચલન એટલે કે હલનચલન કરે છે. મગજનું રક્ષણ કોણ કરે છે? ખોપરી. ચલો તફાવતના બબે મુદ્દા આપો. અસ્થિ અને કાસ્થિ તફાવત પૂછાય, અથવા તો સોટી મૂળ અને તંતુ મૂળ, બાષ્પીભવન અને ઘનીભવન, વિટામિન સી અને વિટામિન ડી. પ્રશ્ન 3, નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. ગમે તે 2. આપેલ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીન અને ચરબીની હાજરી તપાસવી. તો હેતુ, સાધન સામગ્રી, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. રેતી અને મીઠાના મિશ્રણના ઘટકો અલગ કરવા. સાધન સામગ્રી, પદ્ધતિ. ઓકે, ચાલો પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. રેડી? આગળ 3. વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણોનું શોષણ કરે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. હેતુ, સાધનો, પદાર્થો, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. આગળ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. ગમે તે 3. બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. વિડીયો પોઝ કરીને લખી શકો છો. દૂધ સંપૂર્ણ આહાર છે, પૌષ્ટિક આહાર છે. પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે. નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. ગમે તે 2. ચાળવાની રીત અને ઉપણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો. બરાબર? તો ચાળવાની રીત અને ઉપણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપવામાં આવેલી છે. આગળ અળસિયું કેવી રીતે હલનચલન કરે છે તે સમજાવો. બરાબર? વજ્રકેશ. ઓકે. પર્ણનો શિરા વિન્યાસ એટલે શું? તેના પ્રકાર ટૂંકમાં સમજાવો. સમાંતર શિરા વિન્યાસ, ઝાલાકાર શિરા વિન્યાસ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પેલું પ્રોટીનના સ્ત્રોત જણાવો. વિટામિનોની અગત્ય જણાવો. રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ શા માટે થઈ શકે નહીં? મિશ્રણના ઘટકોના અલગીકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓ છે એ જણાવો. તો જણાવેલી છે 9. પનીર કેવી રીતે બનાવવામાં આવે છે? પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પેલું પર્ણના સામાન્ય કાર્યો જણાવો. બીજાશયની રચના સમજાવો. 3 જો માણસના શરીરમાં સાંધા ન હોય તો શું થાત? કંકાલના કાર્યો જણાવો. યોગ કરવાથી થતા 4 ફાયદા. તમારે 4 જ લખવાના છે, પણ મિત્રો વધારે પણ લખી શકાય. ચલો ત્યાર પછી તમારે વર્ગીકરણ કરો. પારદર્શક પદાર્થ, અપારદર્શક અને પારભાસક. પારદર્શક ચશ્માનો કાચ, પાણી, હવા. અપારદર્શક લાકડું, લોખંડ, ઈંટ, પથ્થર. પારભાસક ડહોળું પાણી, દૂધિયો કાચ અને ધુમ્મસ. ખરા ખોટા જણાવો. લોખંડની ખીલી પાણીમાં તરે છે. ખોટું. પાણીમાં દ્રાવ્ય પદાર્થને દૂર કરવા ગાળણ પત્તી વપરાય છે. ખોટું. ગુક્કળગાય કવચ વડે હલનચલન કરે છે. ખોટું. સાપના શરીરમાં હાડકાં હોય છે. ખરું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો આવા જ તમારે બીજા બધા વિષયના પેપરના સોલ્યુશન જોતા હોય તો ક્યાંથી મળશે? તો કે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનના પેડ કોર્સમાંથી મળી જશે. તો વહેલી તકે ત્યાંથી મેળવી લેવા, તમારા મિત્રો દોસ્તોને જાણ કરવી અને બધા જ મિત્રોને 80માંથી 80 ગુણ મળે એવી અમારા વેદ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામના. બેસ્ટ ઓફ લક. અને હા, આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.